નમસ્કાર. આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું શુભમ અંબાણી આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ગુજરાતમાં એક કહેવત પ્રચલિત છે કે ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી. આપણે અનેકવાર ખેડ અને પાણીના વિષય પર તો ખૂબ જ ચર્ચા કરી છે, પરંતુ આજે આપણે ખાતરના વિષય પર ચર્ચા કરીશું. અને એ વિષય પણ ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજના આધુનિક ખેડૂતો સજીવ ખેતીમાં ખાતરનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરે છે, અને આ ખાતર છે સેન્દ્રિય ખાતર. તો દર્શક મિત્રો, આ સેન્દ્રિય ખાતરનો સજીવ ખેતીમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય એ વિષય પર માહિતી મેળવવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર R.M. સોલંકી, જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સંશોધન સહ વૈજ્ઞાનિક છે. તો ચાલો તેમને જ મળીએ અને તેમની પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીએ. સોલંકી સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. નમસ્કાર દર્શક મિત્રો. સાહેબ, સૌપ્રથમ તો અમને આપના કાર્ય વિશે માહિતી આપો. જરૂર. હું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ભારત સરકારની સંકલિત ખેતી પદ્ધતિ સંશોધન યોજના કાર્યરત છે. એ યોજનામાં સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે મારી ફરજ બજાવું છું. તો સાહેબ, સૌપ્રથમ અમને એ જણાવો કે આ સેન્દ્રિય ખાતર છે શું? પશુ અથવા પાકના અવશેષો, પશુઓના મળમૂત્ર અને ખેતી પાકોને જે કાંઈ વધારાના બિનઉપયોગી ગૌણ પેદાશોને મિશ્રણ કરી અને યોગ્ય પદ્ધતિ દ્વારા સારામાં સારી રીતના કોહવાઈ ગયેલો જે કંઈ ખાતર બનાવવામાં આવે એને સાથે સાથે સેન્દ્રિય ખાતર એટલે કોઈપણ જાતના કેમિકલ વગર, રસાયણ વગર જે કંઈ ખાતર બનાવવામાં આવે એને સેન્દ્રિય ખાતર આપણે કહી શકાય. તો સાહેબ, આ સેન્દ્રિય ખાતરની આજના યુગમાં જરૂરિયાત શા માટે છે? દર્શક મિત્રો, ખૂબ જ સારો પ્રશ્ન છે. 21મી સદીમાં આપણા દેશ બે પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યો છે. પહેલું તો આપણા દેશમાં દિન પ્રતિદિન કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તીને અન્ન પૂરું પાડવા માટે અન્ન ઉત્પાદન વધારવાની ખાસ જરૂરી છે. બીજી જરૂરિયાત જે અન્ન ઉત્પાદનની વધારવાની સાથે સાથે ખેડૂતોએ અને દેશમાં ટેકનોલોજીના વિકાસ સાથે પાકના ઉત્પાદન વધારવા માટે જે કંઈ કેમિકલ અથવા રસાયણોનો, જેમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ નો આડેધડ અને વધારે પડતો ઉપયોગ થયો છે, તેને લીધે જમીન, હવા અને પાણી પ્રદૂષિત થઈ છે અને આબોહવા પણ થોડા ઘણા અંશે ખરાબ થઈ છે. એટલા માટે આજના સમયમાં ફક્ત દેશમાં નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે દુનિયામાં પણ આ આબોહવા અને વાતાવરણને ટકાવી રાખવા માટે, જમીનની ઉત્પાદકતા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે સજીવ ખેતી અથવા સેન્દ્રિય ખેતી એ આજની તાતી જરૂરિયાત છે. અને વૈજ્ઞાનિકો, દેશ અને દુનિયાના લેવલે વૈજ્ઞાનિકો પણ આ સજીવ ખેતીને ખૂબ જ મહત્ત્વ આપતા થયા છે. તો સાહેબ, અત્યારે બધા લોકો અલગ અલગ પ્રકારની ખેતીનો તો ઉપયોગ કરતા જ હોય છે, તો તેમાંથી બહાર નીકળી અને આ સજીવ ખેતીમાં સેન્દ્રિય ખાતરને કયા કારણથી અપનાવે એ ખાસ અમારા દર્શક મિત્રોને આપ જણાવો. હવે સજીવ ખેતી અપનાવવામાંના ઘણા બધા કારણો આપણે કહી શકાય, જેમાં ખાસ કરીને જે રસાયણોના આડેધડ ઉપયોગને લીધે અને ખેડૂત મિત્રો પણ પિયત પાણીની સગવડતા વધવાને લીધે એક કરતાં વધારે પાક અથવા એટલે કે ઇન્ટેન્સિવ ક્રોપિંગ સિસ્ટમ કરતા થયા છે. અને એને લીધે જમીનમાં જે કે હ્યુમસ હોય એનું પ્રમાણ, સાથે સાથે સેન્દ્રિય પદાર્થોનો પણ ઘટાડો જોવા મળ્યો. જમીનમાં સૂક્ષ્મ જે જીવાણુઓ છે એની કાર્યક્ષમતામાં, એની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. અને પાકને જરૂરી જે કંઈ પોષક તત્વો છે એ પણ જમીનમાં ઘણી બધી જગ્યાએ, ઘણી બધી જમીનોમાં એની પણ ખામી વર્તાવાની શરૂઆત થઈ છે. અને જમીનમાં જે કંઈ અંદર પ્રક્રિયાઓ છે એ પણ ધીમી પડી છે, એના ઉપર પણ ખરાબ અસર થઈ છે. સાથે સાથે જમીનની જે ઉત્પાદકતા છે, ઉત્પાદન શક્તિ છે, એમાં પણ ઘટાડો જોવા મળ્યો. અને આના ઉપાય તરીકે આજના સમયમાં સજીવ ખેતી એ એક જ આપણી આગળ ઉપાય કહી શકાય.
સાહેબ આપે વાત કરી હમણાં જ કે પોષણ એ ખૂબ જરૂરી છે, તો સેન્દ્રિય ખાતરના ઉપયોગથી પાકને પોષણ કઈ રીતે મળે એ ખાસ અમારા દર્શક મિત્રોને આપ જણાવો. દર્શક મિત્રો, સજીવ ખેતીમાં પોષણ વ્યવસ્થા માટે મેં અગાઉ જ આપણે વાત કરી છે કે સજીવ ખેતીમાં કોઈ પણ જાતનો રાસાયણિક ખાતરોનો અથવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ કોઈ પણ પાકને અથવા છોડને એના જીવનકાળ પૂર્ણ કરવા માટે 17 થી 18 પોષક તત્વોની જરૂરિયાત રહે છે. એમાં મુખ્ય અને ગૌણ પોષક તત્વો, મુખ્ય ગૌણ પોષક તત્વોમાં આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, અને ગૌણ પોષક તત્વોમાં આયર્ન છે, ઝીંક છે, તાંબુ છે વગેરે આપણે ગણી શકાય. અને મુખ્ય પોષક તત્વોની જરૂરિયાત છે એ પાકને વધારે જથ્થામાં જોઈએ છે, જ્યારે ગૌણ પોષક તત્વોમાં એની જરૂરિયાત છે એ ખૂબ જ ઓછી હોય છે. અને સજીવ ખેતીમાં આ પાકને પોષણ પૂરું પાડવા માટે અથવા પોષક તત્વો પૂરા પાડવા માટે સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ આપણે કરી અને પોષણ આપણે પાડી શકીએ. સાહેબ આપે ખૂબ જ સુંદર વાત કરી કે પોષણ તત્વો અને પોષક તત્વોની આવશ્યકતા વધુ ને વધુ પાકમાં રહેલી છે, તો આ સેન્દ્રિય ખેતીમાં આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ ખાસ અમારા દર્શક મિત્રોને આપ જણાવો. સેન્દ્રિય ખાતર સજીવ ખેતીમાં અથવા સેન્દ્રિય ખેતીમાં સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ ઘણી બધી રીતના થઈ શકે. ઘણા બધા પ્રકારના સેન્દ્રિય ખાતરો આપણે બજારમાં ઉપલબ્ધ છે, અથવા ખેડૂત પોતે પોતાના ખેતર ઉપર જ જાતે બનાવી શકે. અને સેન્દ્રિય ખાતરો એટલે એમાં ખેતરમાં જે કંઈ પાક લીધેલો હોય એ પાકના ગૌણ પેદાશ અથવા અવશેષો, એમાં ગોતર કે જડિયા મૂળિયા, એ સાથે સાથે આપણે ખેતી સાથે જે કંઈ અગત્યનો વ્યવસાય છે પશુપાલન, એ પશુપાલનમાં પશુઓના જે મળમૂત્ર હોય અથવા છાણ અને મૂત્ર હોય એનું મિક્સર અને માટીને ભેળવી અને જે કંઈ ખાતર બનાવવામાં આવે એને આપણે સેન્દ્રિય ખાતરો આપણે કહી શકાય. સાથે સાથે સેન્દ્રિય ખાતરોમાં લીલો પડવાશ છે, વર્મી કમ્પોસ્ટ છે, અળસિયાનું ખાતર છે, સાથે સાથે જુદા જુદા પાકના ખોળ છે એ ખોળનો પણ આપણે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. તો સાહેબ આપે જેમ વાત કરી કે સેન્દ્રિય ખાતરના આટલા બધા પ્રકારો છે, એમાં એક વાત આપની વચ્ચે આવી કે છાણિયું ખાતર, તો આ છાણિયું ખાતરના કયા કયા પ્રકારો છે અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ અમારા દર્શક મિત્રોને આપ જણાવો. છાણિયું ખાતર એટલે દર્શક મિત્રો બીજું કાંઈ નથી, પરંતુ ખેતી પાકના જે કંઈ અવશેષો હોય એનું મિશ્રણ, એમાં જે કંઈ ગૌણ પેદાશો પાકની, અથવા દાખલા તરીકે મગફળી છે કે ઘઉં છે એનું પરાળ છે, બાજરો છે તો એનું ભૂસું, સાથે સાથે પશુઓના મળમૂત્ર એના મિક્સ કરી અને માટી ભેળવી એને જે કંઈ જુદી જુદી છાણિયું ખાતર બનાવવાની પદ્ધતિઓ છે એ યોગ્ય પદ્ધતિ દ્વારા ગળતિયું છાણિયું ખાતર, પૂર્ણ કોહવાયેલું ખાતર બનાવવામાં આવે એને આપણે છાણિયું ખાતર કહી શકાય. આપણે વાત કરીએ એમ કમ્પોસ્ટ ખાતર, તો તેમાં અને છાણિયા ખાતરમાં શું અંતર છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, ખાસ અમારા દર્શક મિત્રોને એ જણાવો. કમ્પોસ્ટ ખાતર એટલે દર્શક મિત્રો એમાં બે પ્રકારના કમ્પોસ્ટ ખાતરો આપણે બનાવી શકીએ. એક રૂરલ એટલે કે ગામડાના માં જે કંઈ વધારાનો કચરો, ખેતીને સંલગ્ન જે કંઈ વધારાનો કચરો હોય એ, પશુઓના મળમૂત્ર અથવા છાણ અને મૂત્ર, અને બીજો પ્રકાર છે એ અર્બન કમ્પોસ્ટ એટલે કે શહેરી વિસ્તારમાં જે કંઈ એનો કચરો હોય વધેલો ઘરનો, એમાં શાકભાજીનો કચરો હોય અથવા બીજો કોઈ સેન્દ્રિય કચરો હોય, એમાંથી જે કંઈ ખાતર બનાવવામાં આવે એને આપણે કમ્પોસ્ટ કહી શકીએ. આ વાત તો ખૂબ જ સરસ આપે રજૂ કરી. હવે એક વર્ષો જૂની પદ્ધતિ છે જેને CN આચાર્ય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, તો તેનો ઉપયોગ છાણિયા ખાતરમાં કઈ રીતે થઈ શકે, ખાસ તો અમારા દર્શક મિત્રોને આપ એ જણાવો. ચોક્કસ દર્શક મિત્રો, છાણિયું ખાતર બનાવવા માટે ઘણી બધી જુદી જુદી પદ્ધતિઓ છે. એમાં તો આપણે ખાસ કરીને જે તમે પૂછ્યું એ પ્રમાણે CN આચાર્ય પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એનાથી ટૂંકા ગાળામાં આપણે ખાતર બનાવી શકીએ, ગળતિયું છાણિયું ખાતર બનાવી શકીએ. એમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો એમાં
જે કંઈ પાકના જડિયા મૂળિયા અથવા ઘાસ રાડા પરાળ ની સાથે પશુઓના મળમૂત્ર એમાં છાણ અને મૂત્રની સાથે માટી ભેળવી અને જે કંઈ ખાતર બનાવવાનો વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને આપણે CN આચાર્ય પદ્ધતિ કહી શકીએ. આ પદ્ધતિમાં ખાસ કરીને 20 થી 25 ફૂટ લાંબો ખાડો લંબાઈનો, 5 થી 6 ફૂટ પહોળાઈનો અને 3 થી 3.5 ફૂટ ઊંડાઈનો આ ખાડો તૈયાર કરવાનો. આ ખાડામાં દરેક પ્રાણી દીઠ દરેક પશુ દીઠ 3 થી 4 કિલો જે પરાળ છે અથવા જે પાકની બિન ઉપયોગી પરાળ છે કે ભૂસું છે કે એની સાથે 1 કિલો જેટલું 1 થી 2 કિલો જેટલું સિંગલ સુપર ફોસ્ફેટ ભેળવી અને જે જગ્યાએ આપણે પશુઓ રાખતા હોય, ગાય ભેંસ કે જે કંઈ પશુ હોય એ રાખતા હોય એની કોઢમાં સાંજે આને પાથરી દેવાનું અને એના ઉપર આ જે સિંગલ સુપર ફોસ્ફેટ છે એને છાંટી દેવાનું કે જેથી કરીને જે મૂત્રમાં રહેલો નાઇટ્રોજન છે એ હવામાં એનો ઉડી ન જાય અને આપણે નાઇટ્રોજનનું પૂરેપૂરું પ્રમાણ આપણે જાળવી શકીએ. અને એ પછી બીજા દિવસે સવારે આ જે પાથરેલો જે કંઈ પદાર્થ છે એને ભેગું કરી મિક્સ કરી છાણ સાથે અને એ આ ખાડામાં 3 ફૂટની લંબાઈમાં ખાડામાં આનો થર કરવાનો. એ થર પૂરો થાય પછી એમાં માટી નાખવાની, છાણ અને પાણીનો રગડો એમાં નાખવાનો, માટીનો થર કરવાનો. આવી રીતના 10 થી 12 થર કરવાથી એ ખાડો પૂરેપૂરો ભરાઈ જાય અને એ ખાડા ઉપર ભરાઈ જાય પછી ખાડાને જમીનથી લગભગ 30 થી 40 સેન્ટીમીટર જેટલો ઉપર એનો ડોમ આકારનો આકાર આપવાનો અને એને અંદર જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ રીતના જે કમ્પોસ્ટ અથવા CN આચાર્ય પદ્ધતિ દ્વારા જે આપણે ખાતર બનાવીએ એ પૂરેપૂરું કોહવાયેલું, ગળતિયું અને વધારેમાં વધારે પોષક તત્વોવાળું આપણને છાણિયું ખાતર મળે અને એક ખાડામાંથી લગભગ 5 થી 6 ટન જેટલું અથવા બીજી ભાષામાં અથવા સાદી ભાષામાં આપણે કહીએ તો 8 થી 10 ગાંટા જેટલું છાણિયું ખાતર, સંપૂર્ણ કોહવાયેલું છાણિયું ખાતર આપણે મળી શકે. અને આ ખાતરમાં લગભગ 0.5 થી એટલે અડધાથી 1% જેટલો નાઇટ્રોજન, 0.4 થી 0.6% જેટલો ફોસ્ફરસ અને 1% જેટલો પોટાશ તત્વ રહેલો હોય. એની સાથે સાથે આ જે કંઈ ખાતર છે એમાં બીજા જે મેં અગાઉ કહ્યું એમ ગૌણ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વોનું પ્રમાણ પણ થોડા ઘણા છે, બધા જ પોષક તત્વો હાજર હોય છે. એટલા માટે આપણે સેન્દ્રિય ખાતરને સંપૂર્ણ પાકનો આહાર અથવા સંપૂર્ણ ખાતર આપણે કહી શકીએ. આજના જે આધુનિક ખેડૂતો છે તેમની એક સમસ્યા છે અને એ સમસ્યા છે લીલો પડવાશ. તો આ લીલો પડવાશ શું છે અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય, ખાસ તો મારા દર્શક મિત્રોને આપ એ જણાવો. દર્શક મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. લીલો પડવાશ એટલે કોઈ પણ કઠોર વર્ગના પાક હોય એને જમીન ઉપર ઉગાડી અથવા ખેતરમાં ઉગાડી અને ફૂલ અવસ્થાએ અથવા ફૂલ અવસ્થા પહેલા એ રોટાવેટર હોય અથવા ડિસ્ક હોય મારી અને જમીનમાં જે દાટી દેવામાં આવે એને લીલા પડવાશ આપણે કહી શકીએ. લીલા પડવાશમાં ઘણા બધા પાકોનો આપણે ઉપયોગ કરી શકીએ. એમાં ખાસ કરીને જે ઈકડ છે, ઢેંચા છે, એ સિવાય પણ ટૂંકા ગાળાના કઠોળ વર્ગના પાકો એ અડદ, મગ, ચોળી, ગુવાર વગેરે પાકોનો લીલા પડવાશ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. તો સાહેબ, આ જે લીલો પડવાશ ઉત્પન્ન થાય છે તેની પણ અમુક મર્યાદાઓ હશે જેનાથી ખેડૂતો આ લીલા પડવાશનું નિવારણ મેળવી શકે. તો તેના વિશે અમારા દર્શકોને આપ માહિતી આપો. પસંદગી વખતે જે કંઈ થોડી ઘણી કાળજીઓ લેવાની છે એની વાત કરું તો લીલા પડવાશના પાકમાં વધારે પડતા પાન અને તેની વૃદ્ધિ ઝડપી હોવી જોઈએ. એક અગત્યનો મુદ્દો છે. લીલા પડવાશનો પાક ઊંડા મૂળ વાળો હોવો જોઈએ. તે આ લીલા પડવાશનો પાક છે એ ઓછી ફળદ્રુપ જમીનમાં પણ સફળતાથી લઈ શકાય તેવો હોવો જોઈએ. આ લીલા પડવાશના પાક છે એને પાણીની જરૂરિયાત ખૂબ ઓછી હોય
એવો હોવો જોઈએ, કઠોળ વર્ગનો પાક હોવો જોઈએ કે જેથી કરીને હવામાંનો નાઇટ્રોજન, એ કઠોળ વર્ગના પાકો છે, આપ સર્વે જાણો છો કે કઠોળ વર્ગના પાકોમાં એની મૂળ ગંડિકાઓ હોય અને મૂળ ગંડિકાઓ એ યુરિયાની ફેક્ટરી તરીકેનું, એટલે કે હવામાનનો જે કંઈ નાઇટ્રોજન છે એ મૂળ દ્વારા શોષણ કરી અને જમા થાય છે અને મોટા પ્રમાણમાં જથ્થામાં એ જમીનમાં ઉમેરાય, એટલે એ નાઇટ્રોજન સ્થિરીકરણ કરતો હોવો જોઈએ, સાથે સાથે ટૂંકા ગાળાનો હોવો જોઈએ અને તે કુમળા અને રેસા મુક્ત હોવો જોઈએ, જેથી કરીને ફૂલ અવસ્થાએ આપણે જમીનમાં જે દાટીએ તો એ ટૂંકા ગાળામાં એ પૂરેપૂરો કોહવાઈ જાય. એટલે આવા પ્રકારની કાળજી રાખવી જોઈએ. સાથે સાથે આપણે લીલા પડવાશના ઘણા બધા ફાયદાઓ છે એની વાત કરીએ તો દર્શક મિત્રો, પોષક તત્વો અને સેન્દ્રીય પદાર્થો આ લીલા પડવાશને લીધે જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ઉમેરાય. સાથે સાથે જમીનની જૈવિક, ભૌતિક અને રાસાયણિક જે કંઈ પરિસ્થિતિ છે એમાં સુધારો આવે. જમીનમાં રહેલા ફાયદાકારક સૂક્ષ્મ જીવાણો છે એ કરોડોની સંખ્યામાં, અબજોની સંખ્યામાં એ જીવાણોની સંખ્યા વધે, સાથે સાથે એની કાર્યક્ષમતામાં પણ વધારો થાય. જમીનમાં રહેલા અન્ય જે કંઈ પોષક તત્વો છે એની ઉપલબ્ધતામાં પણ આ સેન્દ્રીય લીલો પડવાશ લેવાથી વધારો થઈ શકે. સાથે સાથે જમીનને દાણાદાર બનાવે છે, ભરભરી બનાવે છે, જમીનમાં હવાની અવાર જવારમાં વધારો થાય છે. સાથે સાથે જે કંઈ વધારાનું વરસાદનું પાણી હોય એનો નિકાલ પણ ટૂંકા ગાળામાં આપણે આ સેન્દ્રીય લીલા પડવાશ કરવાથી જમીનમાંથી થઈ શકે. જમીનનો બાંધો સુધરે છે. ભેજ સંગ્રહ શક્તિમાં આ લીલા પડવાશ કરવાથી વધારો થાય છે. સાથે સાથે મોટાભાગના જે કંઈ લીલા પડવાશના પાકો છે એ ઊંડા મૂળવાળા હોવાથી જે પોષક તત્વો જમીનમાં ઊંડે હોય એને શોષી અને આપણે લીલા પડવાશને જમીનની ઉપર દાટતા હોવાથી પોષક તત્વોનો મોટા જથ્થામાં પોષક તત્વોનો ઉપરના પળમાં ઉમેરો થઈ શકે. સાથે સાથે જમીનનો જે કંઈ પોષક તત્વોનું ધોવાણ છે એ આ લીલા પડવાશ દ્વારા આપણે મહંદશે ઘટાડી શકીએ. તાપમાન જમીનનું છે એ પણ થોડું ઘણું અંશે ઘટાડી શકાય અને લીલો પડવાશ લીધેલો હોવાથી અમુક અંશે નિંદામણના પ્રશ્નો પણ આપણે ઘટાડી શકીએ. સાથે સાથે દર્શક મિત્રો, લીલો પડવાશ લીધેલો હોય તો જે ખારી અને પાસ્મિક જમીન છે એમાં પણ આપણે થોડા ઘણા અંશે આપણે સુધારો લાવી શકીએ. અને આપણા ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો આપણો વિસ્તાર સૂકો અને અર્ધો સૂકો વિસ્તાર છે. વરસાદ અનિયમિત અને ઓછો પડે છે અને એવા સમયે આ જો વરસાદની ખેંચ વર્તાય અને વરસાદ ન હોય તો આ લીલા પડવાશનો પાક છે એ પશુઓના આહાર સાથે સાથે બળતણ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. અને છેલ્લે જે કંઈ લીલો પડવાશ લીધો હોય તો કોઈ પણ પાક લીધેલો હોય તો એના ઉત્પાદનમાં ચોક્કસ વધારો થઈ શકે. આમ લીલા પડવાશના પાકના ઘણા બધા ફાયદાઓ છે. એ સિવાય દર્શક મિત્રો, આપે જેમ વાત કરી કે એના જે કંઈ મર્યાદાઓ છે એ મર્યાદાઓની વાત કરીએ તો આપણા સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને લીલો પડવાશ લેવો આપણે હિતાવહ નથી. કારણ કે આપણા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ, અનિયમિત વરસાદ પડે છે અને લીલો પડવાશનો પાક લેવામાં આવે તો જો વરસાદની ખેંચ વર્તાયેલ હોય તો એક ચોમાસું પાક આપણે જતો કરવો પડે અને લીલા પડવાશનો પાક લીધો હોય તો એનો ખર્ચ જે છે એ રાસાયણિક ખાતરો કરતાં વધુ થાય છે. થોડા ઘણા અંશે લીલા પડવાશના પાકને લીધે પાકમાં રોગ જીવાતના પ્રશ્નો, નિમેટોડના પ્રશ્નો પણ ઉદ્ભવી શકે અને લીલો પડવાશ કરવાથી સૌરાષ્ટ્ર જેવા સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં એક ચોમાસું પાક આપણે જતો કરવો પડે એ આપણને ખેડૂતોને પોસાય નહીં. એટલા માટે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં લીલા પડવાશની આપણે ભલામણ કરતા નથી. તો સાહેબ, જેમ આપણે વાત કરી એમ આજકાલ અળસિયાના ખાતરની પણ એક પ્રથા પ્રચલિત થઈ ગઈ છે. તો અળસિયાનું ખાતર શું છે અને તેના ગુણધર્મો શું છે? ખાસ તો અમારા દર્શક મિત્રોને આપ એ જણાવો. અળસિયાનું ખાતર એ સેન્દ્રિય ખાતરોમાંનું અગત્યનું ખાતર છે.
એમાં જે અગાઉ આપણે જે કંઈ વાત કરી છે કે છાણિયું ખાતર હોય, બીજા કમ્પોસ્ટ ખાતર હોય, જુદી જુદી પદ્ધતિથી બનાવેલા હોય, એના કરતાં અળસિયાના ખાતરમાં જે કંઈ પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. સાથે સાથે અળસિયાના ખાતરમાં વૃદ્ધિ નિયંત્રકો, પ્રોટીન, એન્ઝાઇમ્સ એ બધા પણ એની હાજરી હોય છે અને એને લીધે અળસિયાનું ખાતર છે એ બીજા સેન્દ્રિય ખાતરો કરતાં ચોક્કસ વધારે ફાયદાકારક છે. અળસિયાનું ખાતર એટલે જે કંઈ અળસિયાની જુદી જુદી જાતિઓ છે એ અળસિયા પાકના અવશેષો અથવા શાકભાજીના અવશેષો અથવા લીલા પાન કે કુમળી ડાળીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને જે પોતાના શરીરમાંથી બહાર કાઢે એને કાસ્ટ કહેવાય અથવા અગર કહેવાય. એને આપણે વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહીએ. અને એમાં ઘણા બધા પ્રમાણમાં પોષક તત્વોનું પ્રમાણ હોય છે. અને અળસિયાના ખાતરની ખાસ તો એ ખાસિયત એ છે કે એ ગંધ વગરનું, કોઈ પણ જીવાણુ મુક્ત અને પર્યાવરણની જાળવણીમાં પણ એ આપણને મદદ કરી શકે. તો સાહેબ, આપે જેમ વાત કરી એમ આ અળસિયાના ખાતરનો ઉપયોગ આપણે કરી શકીએ, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા કઈ કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ, ખાસ તો અમારા દર્શક મિત્રોને આપ એ જણાવો. ચોક્કસ દર્શક મિત્રો, અળસિયાનું ખાતર આપણે આપણા પોતાના ખેતર ઉપર પણ બનાવી શકે અને એમાં લેતી વખતે અળસિયાનું ખાતર બનાવતી વખતે જે કંઈ થોડી ઘણી કાળજીઓ લેવાની છે એની આપણે વાત કરીએ તો જગ્યાની પસંદગી અને શેડ તૈયાર કરો. જગ્યાની પસંદગીમાં આપણે વાત કરીએ તો જે જગ્યા અળસિયાનું ખાતર છે એ જગ્યા ખેતરમાં ઊંચાડવાની જગ્યાએ હોવી જોઈએ કે જેથી કરીને ચોમાસામાં વરસાદનું પાણી છે એ ત્યાં ભરાઈ ન રહે, એટલે ઊંચી જગ્યા વાળી હોવી જોઈએ. સાથે સાથે અળસિયા એ જીવંત વસ્તુ છે અને એને છાંયડો એ વધારે પસંદ કરે છે. એટલા માટે અળસિયાનું જે કમ્પોસ્ટ અથવા બેડ બનાવવાના હોય એ ઝાડના છાંયડામાં અથવા આપણે શેડ પણ બનાવી શકીએ. અને સેન્દ્રિય કચરાની ઉપલબ્ધતા પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે અળસિયાનું જે કંઈ કમ્પોસ્ટ યુનિટ બનાવીએ એ જુદી જુદી સાઇઝનું, એની આપણે સાઇઝની વાત કરીએ તો એ અળસિયાનો કમ્પોસ્ટ અથવા શેડ છે 3 મીટર પહોળો, 2.5 મીટર ઊંચો અને જરૂરિયાત અને અવશેષોની ઉપલબ્ધતા મુજબ 10 થી માંડી અને 30 મીટર જેટલી લંબાઈનો બનાવી શકીએ. એમાં સેન્દ્રિય કચરાની ઉપલબ્ધતાને ધ્યાને રાખી અને આપણે અળસિયા જે કમ્પોસ્ટ યુનિટ છે એ બનાવવું જોઈએ. સાથે સાથે અળસિયાની પ્રજાતિ અને સેન્દ્રિય કચરાની પસંદગી ખૂબ જ અગત્યનું છે કે અળસિયાનું ખાતર બનાવવા માટે આપણી દેશની જે લોકલ પ્રજાતિઓ છે એનો ઉપયોગ અથવા બહારના વિદેશની જે પ્રજાતિઓ છે એનો પણ ઉપયોગ કરી શકાય. એમાં ખાસ કરીને આપણા વિસ્તારને લાગે વળગે ત્યાં સુધી જે કંઈ એક વિદેશની પ્રજાતિ છે ઇસિના ફોયટીડા એ ખાવધરી છે અને આપણી દેશી જાત કરતાં વધારે ખોરાક અથવા પાકના અવશેષો લઈ અને શરીરમાંથી બહાર કાઢે, ઝડપથી કાઢે. એ સિવાય આપણી લોકલ પ્રજાતિ છે એ પેરિનોક્સી એક્સેક્યુએટસ એ પણ પ્રજાતિ છે અળસિયાની, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એનું પણ ધ્યાનમાં રાખવું જોઈએ. આપણા વર્મી કમ્પોસ્ટ અથવા સેન્દ્રિય પદાર્થોને ઉપલબ્ધતા પ્રમાણે આપણે જુદી જુદી અળસિયાની જાત આપણે રાખી શકાય. સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કઈ રીતે કરવો અને આજની સજીવ ખેતીમાં આ ખાતરોના ઉપયોગ થકી આપણે આગળ કેમ વધી શકીએ એની ખૂબ જ સુંદર માહિતી અને માર્ગદર્શન અમને આપ્યું. તો દર્શક મિત્રો, આજે આપણે સજીવ ખેતીમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશેની સરખી માહિતી અને સાચું માર્ગદર્શન મેળવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે તમને આજના આ વિષયમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. આપણે ફરી મળીશું આવા જ નવી માહિતી સાથે અને આવી જ નવી માહિતીસભર માર્ગદર્શન સાથે. તો દર્શક મિત્રો, અમને રજા આપો. નમસ્કાર.